આપણે ટીપીની કોઈ પણ સુવિધા જોતી નથી। આપણે ટીપીઓ તેરી તાનાશાહી જુનાગઢ જોશીપરા ટીપી નંબર 6 તરફથી અમે આખી જોશીપરાની તમામ સોસાયટીઓના રહીશો આજે ટીપીઓ સાહેબને વાંધા અરજી દેવા આવેલા છીએ। જ્યારે આ વાંધા અરજીમાં અમારો પ્રશ્ન છે કે જે જોશીપરા ઉપર રોડ રસ્તા પહોળા કરવા, જે ઓલરેડી અત્યારે રોડ રસ્તા 6 મીટર 7.5 મીટર ને 9 મીટરના છે, એને આથી વધારે પહોળા કરીને શું અહીંયા બુલેટ ટ્રેનો દોડાવી છે? અમને ખબર જ નથી પડતી કે હવે કેટલાક રોડ પહોળા જોઈએ। ખાલી રોડ જ જોઈએ છીએ કે ત્યાં રહેવાસી જ્યાં અત્યારે હાલમાં જ્યાં રહેણાંક વિસ્તારમાં જે રહીશો રહેશે એ જોઈએ છીએ કે ખાલી રોડ રસ્તા જ જોઈએ છીએ? હાલમાં એટલા રોડ પહોળા છે છતાંય રહેણાંક વિસ્તારની અંદર પહોળા રોડની માંગ ટીપીઓ દ્વારા થઈ રહી છે અને સાથે અત્યારે બેટરમેન્ટ ચાર્જ એક નવો ચાર્જ લેવાની ફિરાકમાં આજે ટીપીઓ દ્વારા આ બેટરમેન્ટ ચાર્જ નાખવામાં આવેલો છે। તો અમારે ટીપી રોડ નહીં જોઈએ ને નહીં જોઈએ અને બેટરમેન્ટ ચાર્જ પણ નથી જોતો ને નથી જોતો। બેટરમેન્ટ ચાર્જ 0 કરવામાં આવે અને ટીપી રોડ તદ્દન નાબૂદ કરવામાં આવે આવી અમારી જોશીપરાના તમામ રહીશોની માંગ છે। આ માંગ અમારી છે, સાથે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આથી પણ વધારે આજે તો અમે શાંતિપૂર્ણ ખાલી વાંધા અરજીઓ દેવા આવેલા છીએ, પણ આવનાર સમયમાં અમે આની તરફ ઉગ્ર આંદોલન પણ કરી શકીએ તેવી સંભાવના છે। એટલે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર હાલમાં ઘરનું ઘર બનાવી આપવા માગે છે અને અહીંના જૂનાગઢના ટીપીઓ અને જુડા જે ઘરના ઘર તોડવા માગે છે। અમારે આ સાહેબોને એટલું જ કહેવાનું છે કે અમે શાંતિપૂર્વક રહીએ છીએ, અમને જે સુવિધા મળે છે એની અંદર અમે સુખી છીએ। અમારા રોડ રસ્તા હવે પહોળા કરવાની જરૂર નથી, અમે જે શાંતિથી રહીએ એ અમને રહેવા દો। અમારે કોઈ રોડ રસ્તાની જરૂર નથી તમારા ટીપી સ્કીમની જરૂર અને નથી તમારા બેટરમેન્ટ ચાર્જ ભરવાને અમારી પોઝિશન। હવે જેટલું છે એટલું રહેવા દો, ટીપી અમારે નહીં જોઈએ ને નહીં જોઈએ। જે ટીપી સ્કીમ 6 જે જોશીપરામાં લગાડવામાં આવેલી છે એની જે અત્યારે નોટિસો આપવામાં આવેલી છે ટીપીઓ દ્વારા, નગર નિયોજક દ્વારા। આ જે નોટિસો આપવામાં આવી ત્યારથી જે જોશીપરા વિસ્તારના જે સોસાયટી વિસ્તાર છે તથા જે જૂની બિનખેતી થઈ ગયેલી છે, આજે વર્ષો પહેલાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જ્યારે હયાત હતું ત્યારે જ જે રસ્તા તમામ જે હતા એમના બિનખેતી કરી જે ખેતરો હતા એમાં રસ્તા પાડેલા હતા, એમને કાયદેસરની મંજૂરીઓ આપેલી હતી। એમાં અત્યારે હાલ કોઈ એવી ટ્રાફિકની સમસ્યા પણ નથી। તો આ જે ટીપી સ્કીમ રહેણાંક વિસ્તારમાં લગાડવામાં આવેલી છે અને જે ટીપી સ્કીમ 6 છે એનો તમામે વિરોધ કર્યો છે, મોટા બેટરમેન્ટ ચાર્જ નાખી દીધા છે। આવું તો અંગ્રેજ સરકારે મને એવું લાગે છે કે નહીં કરતી હોય, એવું અત્યારે હાલ આ સરકાર કરી રહી છે કે જે નાના લોકો છે એ અત્યારે આ જે બેટરમેન્ટ ચાર્જની બોજ તળે દબાઈ ગયેલ છે। ઉપરાંત ટીપી સ્કીમના કોઈ લાભ આ લોકોને મળતા નથી। ઉપરાંત ત્યાં તમામ વસ્તુઓ રોડ રસ્તા પાણી ગટર અગાઉથી જ કમ્પ્લીટ છે, તો બેટરમેન્ટ ચાર્જ છે ને ભરવાના, ટીપીના ચાર્જ છે ને ભરવાના। એટલે આ બાબતે તમામ જે સોસાયટીના જે લોકો છે એ આજે મોટી સંખ્યામાં નગર નિયોજકની કચેરીએ આવ્યા હતા અને ખૂબ મોટો વિરોધ નોંધાયો છે। આજુબાજુના 1500 થી 2000 જેટલા લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવી અને આ ટીપી સ્કીમ જે 6 છે લાગુ કરેલી છે એને રદ કરવા માટે અત્યારે રજૂઆત કરેલી છે। જો આગળ આ ટીપી સ્કીમ રદ નહીં કરવામાં આવે તો તમામ લોકો જે છે એ હાલ વિચારી રહ્યા છે કે આનાથી પણ મોટું મહિલાઓ અને બધા તમામને સાથે રાખી અને મોટું આંદોલન કરવામાં આવશે અને સરકારે આ ટીપી સ્કીમ જે 6 છે એમાં ફેરવિચારણા કરવી જોઈએ। આમાં કોઈ પણ જાતનું કોઈ સર્વે નથી કરવામાં આવેલો। અત્યારે હાલ જે વેલ્યુએશન ડબલ કરી નાખવામાં આવ્યા છે ટીપી સ્કીમમાં એ પણ કયા આધારે કર્યા છે એ કોઈ ટીપીઓ પાસે પણ જવાબ નથી। એટલે આ જે આખી ટીપી સ્કીમ છે એ માત્ર ને માત્ર નાના મધ્યમ વર્ગના જે લોકો રહે છે જોશીપરામાં એના ખીચા ખકેરવાનો ધંધો છે અને જે લોકોએ મકાન બનાવેલા છે જે વર્ષો જૂના છે, મધ્યમ વર્ગના લોકોએ માંડ કરીને મકાન બનાવ્યા છે। એક બાજુ સરકાર મકાન દેવાની વાતો કરે છે, પણ આ તો પાડવાની વાત છે। રસ્તા પૂરા થાય એટલે મોટાભાગે ત્યાં મકાનો પડશે અને હાલ આપણે જોઈએ કે ગામમાં કેટલા સાંકડા રસ્તાઓ છે। આખા જૂનાગઢમાં આપણે જોઈએ કે જે મુખ્ય રસ્તાઓ છે એ પહોળા કરવાને બદલે કે જ્યાં હજી 40-50 વર્ષ સુધી ક્યાંય એવું ટ્રાફિક નથી થાય ત્યાં એને રસ્તા પહોળા કરવા છે।